સંસદ પરિસરમાં સનાતન ધર્મ અને સાધુ સંતોના થયેલા કથિત અપમાનના વિરોધમાં વાવથરા સનાતન સંત સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી વિવાદિત કૃત્યો કરનારાઓ સામે કડક કાર્યવાહીની માંગ કરાતા રાજકારણ ગરમાયું છે। વાવથરાદ ખાતે સનાતન સંત સમાજ દ્વારા એકત્રિત થઈને નવરચિત વાવથરાદ જિલ્લાના કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। સંસદ પરિસરમાં ભગવા વસ્ત્રો ધારણ કરી સાધુ સંતોનું છદ્મવેશ ધારણ કરીને મંથન કરવા તેમજ સનાતન સંસ્કૃતિ અને સાધુ સંતોનું અપમાન કરવાના મામલે સંત સમાજે ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે। આ સમગ્ર ઘટનાને લઈને સંત સમાજ અત્યંત આક્રમક મૂડમાં જોવા મળી રહ્યો છે। આવેદનપત્ર મારફતે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે તેમજ અન્ય જવાબદાર નેતાઓ સામે સનાતન ધર્મની લાગણી દુભાવવા બદલ તાત્કાલિક ધોરણે કાયદેસરની કાર્યવાહી અને એફઆઈઆર નોંધવાની ઉગ્ર માંગણી કરવામાં આવી છે। સંતોએ જણાવ્યું હતું કે ધર્મના પ્રતીકો અને ભગવા વસ્ત્રોનો આ પ્રકારે રાજકીય રોટલા શેકવા માટે ઉપયોગ સાંખી લેવામાં નહીં આવે। જો આ મામલે સત્વરે યોગ્ય અને દાખલારૂપ કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી સમયમાં સનાતન સંત સમાજ દ્વારા સમગ્ર રાજ્યભરમાં ઉગ્ર આંદોલન છેડવામાં આવશે તેવી કડક ચેતવણી પણ આપવામાં આવી છે। આજે આવેદનપત્ર આપ્યું છે। થોડા સમય પહેલાં પપ્પુ યાદવ પૂર્ણિયા સાંસદ જેમણે સંતોનું વેશ ધારણ કરીને સંત સમાજને બદનામ કરવાનો અને સનાતન ધર્મને બદનામ કરવાનું જે કાર્ય કર્યું છે એ તદ્દન વખોડીએ છીએ। અને એટલું જ શોખ હોય પપ્પુ યાદવને સાધુ બનવાનું તો પછી ઘરબાર છોડી આ જાહેરાત બધું છોડી ધનમાયા છોડીને સાધુ સમાજમાં આવી જાય, અમે એનું સ્વાગત કરીએ છીએ। આવી રીતે વેશભૂષા બદલીને કાળનેમી બનાવવાનું અને નાટક કરવાનું અને ધર્મને બદનામ કરવાનું કામ શું કામ કરે છે? તો એના માટે અમે આવેદનપત્ર આપ્યું છે। એના પર સખ્ત કાર્યવાહી થવી જોઈએ અને સંત સમાજ એને વખોડે છે। સનાતન સંસ્કૃતિ અને ભગવા વસ્ત્રો ધારણ કરનારા સાધુ સંતોનું સંસદ પરિસરમાં જે રીતે અપમાન કરવામાં આવ્યું છે તે અક્ષમ્ય છે। ધાર્મિક લાગણીઓ દુભાવનારા તમામ નેતાઓ સામે તાત્કાલિક એફઆઈઆર નોંધીને કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે તે જ સનાતન ધર્મનું સન્માન જાળવવાનો એકમાત્ર માર્ગ છે। હાજાજી રાજપૂત, બીકે ન્યૂઝ ચેનલ, થરાદ।